જાહેરમાં ગંદકી કરનાર સામે પાલિકાની કડક કાર્યવાહી। વડોદરા શહેરના પૂર્વ ઝોનમાં સમાવિષ્ટ વોર્ડ નંબર 14માં આવેલ દુકાનને સીલ કરવામાં આવી। લાઇનિંગ વર્ક્સની દુકાન પાણીગેટ દરવાજા પાસે આવેલી છે। ત્યાં દુકાન માલિક રોજ કચરો ફેંકતા હતા, ત્યારે વારંવાર સૂચના આપવા છતાં પણ ન માનતા આજે પાલિકા દ્વારા દુકાનને સીલ કરવામાં આવ્યું અને સાથે જ 5000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। ओके જોઈ લો સાહેબ। आज वडोदरा महानगरपालिकाના પૂર્વ ઝોનના વોર્ડ નંબર 14ના પાણીગેટ વિસ્તારમાં એક ન્યૂ આશીષ જિનગર લાઇનિંગ વર્ક્સ નામની એક દુકાન છે। તેઓ દરરોજ પોતાના લાઇનિંગ વર્ક્સનો કચરો જાહેર રસ્તા પર નાખતા પકડાયેલા હોય છે અને વારંવાર સૂચના આપવા છતાં પણ એમાં સુધારો ન આવતા આજરોજ વડોદરા મહાનગરપાલિકા પૂર્વ ઝોન દ્વારા મિલકતને સીલ કરવામાં આવી છે। કેટલાનો દંડ કરવામાં આવ્યો? આ દુકાનને અત્યારે સીલ કરીને 5000 રૂપિયાની નોટિસ આપવામાં આવી છે। સાહેબ, હજુ પણ જો આ પ્રકારની તેઓ ગંદકી ફેલાવશે તો કયા પ્રકારની હવે આગળની કાર્યવાહી? ચોક્કસથી વારંવાર સૂચના આપવા છતાં પણ ન સુધરતા આજરોજ તેઓને દુકાનને સીલ કરવામાં આવી છે। આજુબાજુના નાગરિકોને પણ અમારી અપીલ છે કે તમે કચરા પેટીમાં નાખશો, ડોર ટુ ડોરમાં નાખશો, જાહેર જગ્યા પર નાખશો નહીં। આવો સૌ આપણે સાથે મળીને વડોદરા શહેરને સ્વચ્છ બનાવીએ। તેમ છતાં પણ કોઈ ડિફોલ્ટર હશે અને વારંવાર પકડાશે તો આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે।